દામનગર પીજીવીસીએલ સબ ડિવિઝન કચેરી ખાતે સ્થાનિક સરપંચોની ઉપસ્થિતિમાં ગ્રામ્યના ખેડૂતોના વીજ પ્રશ્ને સામૂહિક રજૂઆત કરાઈ। દામનગર પીજીવીસીએલ સબ ડિવિઝન કચેરી ખાતે સ્થાનિક સરપંચોના નેતૃત્વમાં ધામેલ, ભાલવા, ભટવદર, રાફડા સહિતના ખેડૂતોના વીજ પ્રશ્ને સામૂહિક રજૂઆત। ગારિયાધાર તાલુકાના 3 ગ્રામ્ય માંડવી, ભમરિયા, શક્તિનગર માંડવી સહિત લાઠી તાલુકાના રાબડા, ભટવદર, ભાલવા, ધામેલ સહિતના ગ્રામ્યમાં તંત્રની ભારે બેદરકારી સર્જાય છે। વારંવાર વીજ સમસ્યા ડેપ્યુટી એન્જિનિયર જે ચૌહાણ સમક્ષ તંત્રની ઘોર બેદરકારીને લઈ રાવ। સતત વીજ ફોલ્ટ, વીજ લાઇનનું મેન્ટેનન્સ નહીં કરવા હોવાથી ઉગ્ર રોષ, લાખોના મોંઘા બિયારણ ફેલ થવાની ભીતિ, ધારાસભ્ય ધ્યાન આપે તેવી ખેડૂતોની બુલંદ માંગ। વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવા, દિવસો સુધી લાઇટ વગર હેરાન પરેશાન ખેડૂતોની સામૂહિક હાજરીમાં દામનગર પીજીવીસીએલ સબ ડિવિઝન કચેરી ખાતે નારાજગી સાથે લાઠી તાલુકા પંચાયત સદસ્ય ધામેલ, ભાલવાવ, ભટવદર, રાવડાના સ્થાનિક સરપંચ સહિતના અગ્રણીઓની વીજ પ્રશ્ને ઉગ્ર રજૂઆત। સમય મર્યાદામાં લાઇનો રિપેરિંગ કરો, નિયમિત વીજ પુરવઠો આપો, લાખોનું બિયારણ તંત્રની બેદરકારી ફેલ થશે તેવું દહેશત ધારાસભ્ય સહિતના નેતાઓએ વીજ પ્રશ્ને ઉચ્ચ અધિકારી સમક્ષ ખેડૂતોના હિતમાં આગળ આવી દામનગર પીજીવીસીએલમાં યોગ્ય અધિકારીઓ મૂકી વીજ લાઇનો રિપેરિંગ, મેન્ટેનન્સ કરાવવી જોઈએ તેવી ખેડૂતોમાં ઉગ્ર માંગ સાથે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી। બ્યુરો રિપોર્ટ નટવરલાલ ભાટિયા।